મિત્રો, કર્ણ કોચિંગ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે। આજથી આપણે જીપીએસસી દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષા માટે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, જેમાં આપણે જુદા જુદા વિષયના એમસીક્યુને 360 ડિગ્રી એનાલિસિસ સાથે સમજીશું અને મેપ યાદ કરવાની હેક્ઝાગોન ટેકનિક પણ શીખીશું। તો આજે આપણે શરૂઆત ગુજરાતના જિયોગ્રાફીથી કરીએ, તો ચાલો શરૂ કરીએ। ગુજરાતની ભૂગોળ। ક્વેશ્ચન નંબર 1, ગુજરાતમાં નીચે આપેલ પૈકી કયો એક જિલ્લો વધુ પાડોશી જિલ્લા સાથે સરહદથી જોડાયેલો છે? ઓપ્શન એ મહેસાણા, ઓપ્શન બી પંચમહાલ, ઓપ્શન સી સુરેન્દ્રનગર અને ઓપ્શન ડી અમરેલી। તો આનો આન્સર આવશે સુરેન્દ્રનગર, કારણ કે સુરેન્દ્રનગર એ કુલ 7 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે। તો આ જ ક્વેશ્ચનને આપણે 360 ડિગ્રી એનાલિસિસ સાથે સમજીએ। જોઈએ ફેક્ટ, અહીં સ્ક્રીન ઉપર તમે ગુજરાતનો મેપ જોઈ શકો છો। ક્વેશ્ચન નંબર 1, 7 જિલ્લા સાથે સરહદ ધરાવતા જિલ્લા। તો હાલમાં ગુજરાતમાં કુલ 34 જિલ્લાઓ છે। જૂના ડેટા પ્રમાણે ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ હતા, પરંતુ હાલમાં ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ નામનો એક નવો જિલ્લો બનાવવામાં આવેલ છે, જેના કારણે હાલમાં ગુજરાતમાં કુલ 34 જિલ્લાઓ છે। અને 34 જિલ્લાઓમાંથી 4 જિલ્લા એવા છે કે જે 7 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે, જે રાજકોટ, સુરેન્દ્રનગર, ખેડા અને અમદાવાદ। આ 4 જિલ્લા છે, અમદાવાદ, ખેડા, રાજકોટ અને સુરેન્દ્રનગર, જે કુલ 7 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે। સૌથી ઓછા જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો, તો વલસાડ એકમાત્ર એવો જિલ્લો છે કે જે માત્ર નવસારી સાથે સરહદ ધરાવે છે। ત્યારબાદ વાત કરીએ તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો, તો કચ્છ એ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે। ત્યારબાદ વાત કરીએ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો, તો આનો આન્સર આવશે ડાંગ। ડાંગ એ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે। નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આપણે, વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો, તો અમદાવાદ એ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે। ત્યારબાદ વાત કરીએ વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો, તો એનો આન્સર આવશે ડાંગ। ડાંગ એ વસ્તી અને વિસ્તાર બંનેની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો વસ્તી ગીચતાની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો। તો સૌપ્રથમ જોઈએ કે વસ્તી ગીચતા એટલે શું? વસ્તી ગીચતા એટલે 1 સ્ક્વેર કિલોમીટરમાં રહેતા લોકોની સંખ્યા। જ્યારે ક્ષેત્રફળ વધારે હોય છે અને જનસંખ્યા ખૂબ જ ઓછી હોય છે, ત્યારે વસ્તી ગીચતા ઓછી આવે છે। વસ્તી ગીચતાની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો, આનો આન્સર આવશે સુરત। સુરત એ વસ્તી ગીચતાની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે, કારણ કે સુરતમાં પર સ્ક્વેર કિલોમીટરમાં સૌથી વધારે લોકો રહે છે, જેના કારણે વસ્તી ગીચતાની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો સુરત છે। વસ્તી ગીચતાની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો, તો આનો આન્સર આવશે કચ્છ, કારણ કે કચ્છનું ક્ષેત્રફળ મોટું છે અને તેની જનસંખ્યા ઓછી હોવાના કારણે વસ્તી ગીચતાની દ્રષ્ટિએ કચ્છ એ સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો ગુજરાતનો જિલ્લો છે। ત્યારબાદ વાત કરીએ ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો, તો જૂના ડેટા પ્રમાણે બનાસકાંઠા 14 તાલુકા સાથે ગુજરાતનો સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો હતો, પરંતુ હાલમાં બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ નામનો એક નવો જિલ્લો બનાવવામાં આવેલ છે, જેના કારણે હાલમાં રાજકોટ અને જૂનાગઢ આ બંને જિલ્લા ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતા જિલ્લા છે, જે 11 તાલુકા ધરાવે છે। તો આ રીતે આપણે ક્વેશ્ચનને 360 ડિગ્રી એનાલિસિસ સાથે સમજીએ। નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત માટે નિમ્નમાંથી કયા વિધાન સાચા છે? વિધાન 1, કચ્છ સૌથી વિશાળ જિલ્લો છે, તો આ વિધાન સાચું છે, કારણ કે કચ્છ એ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે। વિધાન 2, ડાંગ એ સૌથી નાનો જિલ્લો છે, તો આ વિધાન પણ સાચું છે, કારણ કે ડાંગ એ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે। ત્રીજું વિધાન, સુરત સૌથી વધુ વસ્તીવાળો જિલ્લો છે, તો આ વિધાન ખોટું છે, કારણ કે સૌથી વધુ વસ્તીવાળો જિલ્લો અમદાવાદ છે। ચોથું વિધાન, અમદાવાદ સૌથી ગીચ વસ્તીવાળો જિલ્લો છે, તો આ વિધાન પણ ખોટું છે, કારણ કે સૌથી વધુ ગીચ વસ્તીવાળો જિલ્લો સુરત છે। તો આનો આન્સર આવશે વિધાન 1 અને વિધાન 2 સાચા છે, બાકી બંને વિધાન ખોટા છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં જિલ્લાઓ અને તેના મુખ્ય મથકો અને તેના રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? એ અરવલ્લી મોડાસા, બી બનાસકાંઠા પાલનપુર, સી ગીર સોમનાથ સોમનાથ અને ડી ખેડા અને નડિયાદ। આમાંથી આપણે ખોટી જોડ શોધવાની છે, તો આનો આન્સર આવશે સી, કારણ કે ગીર સોમનાથનું મુખ્ય મથક સોમનાથ નહીં પરંતુ વેરાવળ છે, તો આનો આન્સર આવશે સી। તો જોઈએ આપણે આ ક્વેશ્ચનને 360 ડિગ્રી એનાલિસિસ સાથે। તમામે તમામ જિલ્લાના મુખ્ય મથક, તો અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા છે, કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે, ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ છે, ગીર સોમનાથનું મુખ્ય મથક વેરાવળ છે, ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે, તાપી જિલ્લાનું મુખ્ય મથક વ્યારા છે, દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક જામખંભાળિયા છે, નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા છે અને પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા છે, બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર છે, મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા છે અને સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર છે। તો આવી રીતે તમામે તમામ
જિલ્લાઓના મુખ્ય મથક આપણે યાદ રાખવાના છે, કારણ કે અવારનવાર આ મુખ્ય મથક એક્ઝામમાં પૂછાય છે. ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા જૂનાગઢના નામો છે? તો કરણકુંજ, મણિપુર, રેવત, ચંદ્રકેતપુર કે નરેન્દ્રપુર. ઓપ્શન એ 1, 2, 3, 4 અને 5. ઓપ્શન બી 1, 2, 4 અને 5. ઓપ્શન સી 2, 3, 4 અને 5 અને ઓપ્શન ડી 1, 3, 4 અને 5. તો આનો આન્સર આવશે 1, 2, 3, 4 અને 5, કારણ કે કરણકુંજ, મણિપુર, રેવત, ચંદ્રકેતપુર, નરેન્દ્રપુર આ તમામે તમામ જૂનાગઢના નામો છે. જોઈએ આપણે આ જ ક્વેશ્ચનને 360 ડિગ્રી એનાલિસિસ સાથે, અર્થાત તમામે તમામ સ્થળોના પ્રાચીન નામો જોઈએ. તો સૌપ્રથમ જોઈએ કુશસ્થળી, કે જે દેવભૂમિ દ્વારકાનું પ્રાચીન નામ હતું. સ્તંભ તીર્થ, જે ખંભાતનું પ્રાચીન નામ હતું અને ખંભાત એ આણંદ જિલ્લામાં આવેલું છે. દંડકારણ્ય, જે ડાંગ જિલ્લાનું પ્રાચીન નામ હતું. ગદાધરપુરી, જે શામળાજીનું પ્રાચીન નામ હતું અને શામળાજી અરવલ્લી જિલ્લામાં આવેલું છે. ગઢ પાટણ અડાલજનું પ્રાચીન નામ હતું, જે ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. ભૃગુ કચ્છ એ ભરૂચનું પ્રાચીન નામ હતું. સુદામાપુરી પોરબંદરનું પ્રાચીન નામ હતું. અહમદનગર હિંમતનગરનું પ્રાચીન નામ હતું. હિંમતનગર એ સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. મહમદાબાદ ચાંપાનેરનું પ્રાચીન નામ હતું. આનંદપુર, કલ્યાણપુર અને ચમત્કારપુર આ વડનગરના પ્રાચીન નામ છે અને વડનગર મહેસાણા જિલ્લામાં આવેલું છે. દ્રોણમુખ ભાવનગરનું પ્રાચીન નામ હતું. પ્રહલાદનપુર પાલનપુરનું પ્રાચીન નામ હતું, જે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પણ છે. પ્રભાસ પાટણ ગીર સોમનાથનું પ્રાચીન નામ હતું. અણહિલપુર પાટણ એ પાટણ જિલ્લાનું પ્રાચીન નામ હતું અને ઝાલાવાડ એ સુરેન્દ્રનગરનું પ્રાચીન નામ હતું. તો આવા તમામ પ્રાચીન નામો આપણે યાદ રાખવાના છે, કારણ કે તે એક્ઝામમાં પૂછાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો જોઈએ એ રાજકોટ, બી કચ્છ, સી ભાવનગર અને ડી અમરેલી. તો આપણે જાણીએ છીએ કે ગુજરાતનો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ છે. તો આનો આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં વિવિધ સ્થળો અને તેના ઉપનામો પૈકી કઈ જોડ સાચી નથી? સાક્ષર ભૂમિ વડોદરા, પુસ્તકોની નગરી નવસારી, સૌરાષ્ટ્રનું પેરિસ જામનગર અને સૌરાષ્ટ્રની શાન રાજકોટ. આમાંથી આપણે ખોટી જોડી શોધવાની છે. તો આનો આન્સર આવશે એ સાક્ષર ભૂમિ વડોદરા નહીં, પરંતુ નડિયાદ છે. આ જ ક્વેશ્ચનને આપણે 360 ડિગ્રી એનાલિસિસ સાથે સમજીએ. વિવિધ ઉપનામો એટલે કે તમામે તમામ સ્થળોના ઉપનામ જોઈએ આપણે. તો કચ્છનું પેરિસ મુન્દ્રાને કહેવામાં આવે છે. નવાબોની નગરી પાલનપુરને કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી ભાવનગરને કહેવામાં આવે છે. મંદિરોની નગરી પાલીતાણાને કહેવામાં આવે છે, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. સૌરાષ્ટ્રની શાન રાજકોટને કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રનું પેરિસ જામનગરને કહેવામાં આવે છે. પુસ્તકોની નગરી નવસારીને કહેવામાં આવે છે. સાક્ષર ભૂમિ નડિયાદને કહેવામાં આવે છે, જે ખેડા જિલ્લામાં આવેલું છે. સાધુઓનું પિયર ગિરનારને કહેવામાં આવે છે, જે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. દક્ષિણનું કાશી ચાંદોદને કહેવામાં આવે છે, કે જે વડોદરા જિલ્લામાં આવેલું છે. સાધુઓનું મોસાળ સિદ્ધપુરને કહેવામાં આવે છે, જે પાટણ જિલ્લામાં આવેલું છે. મહિલાઓનું શહેર વડોદરાને કહેવામાં આવે છે. સત્યાગ્રહોની ભૂમિ બારડોલીને કહેવામાં આવે છે, જે સુરત જિલ્લામાં આવેલું છે. અને પારસીનું કાશી ઉદવાડાને કહેવામાં આવે છે, જે વલસાડ જિલ્લામાં આવેલું છે. તો આવા વિવિધ ઉપનામો પણ આપણે યાદ રાખવાના છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, 15મી ઓગસ્ટ 2013ના રોજ નવા જિલ્લાઓની રચના થયેલ છે, જે પૈકી કયું વિધાન સાચું છે? વિધાન 1, ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી મહીસાગર જિલ્લો બન્યો. વિધાન 2, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોરબી જિલ્લો બન્યો. વિધાન 3, અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી બોટાદ જિલ્લો બન્યો. અને વિધાન 4, જૂનાગઢમાંથી ગીર સોમનાથ જિલ્લો બન્યો. તો આનો આન્સર આવશે વિધાન 1, 3 અને 4 સાચા છે અને વિધાન 2 ખોટું છે, કારણ કે મોરબી જિલ્લો એ રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર આ 3 જિલ્લામાંથી બનેલો છે, માત્ર જ રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી નહીં, જેના કારણે બીજું વિધાન ખોટું છે. તો આ જ ક્વેશ્ચનને આપણે 360 ડિગ્રી એનાલિસિસ સાથે સમજીએ. જોઈએ નવનિર્મિત જિલ્લા. તો ગાંધીનગર જિલ્લો એ અમદાવાદ અને મહેસાણામાંથી બનેલો છે. વલસાડ જિલ્લો સુરતમાંથી બનેલો છે. દાહોદ જિલ્લો પંચમહાલમાંથી બનેલો છે. નર્મદા જિલ્લો ભરૂચમાંથી બનેલો છે. આણંદ જિલ્લો ખેડા જિલ્લામાંથી બનેલો છે. પોરબંદર જિલ્લો જૂનાગઢમાંથી બનેલો છે. દેવભૂમિ દ્વારકા જામનગરમાંથી બનેલો છે. નવસારી વલસાડમાંથી બનેલો છે. પાટણ જિલ્લો મહેસાણા અને બનાસકાંઠામાંથી બનેલો છે. તાપી જિલ્લો સુરતમાંથી બનેલો છે. મહીસાગર જિલ્લો ખેડા અને પંચમહાલમાંથી બનેલો છે. છોટાઉદેપુર જિલ્લો વડોદરામાંથી બનેલો છે. અરવલ્લી જિલ્લો સાબરકાંઠામાંથી બનેલો છે. બોટાદ જિલ્લો ભાવનગર અને અમદાવાદમાંથી નિર્માણ થયેલો છે. ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢમાંથી બનેલો છે. અને મોરબી જિલ્લો સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટમાંથી બનેલો છે. તો આવી રીતે તમામે તમામ નવનિર્મિત જિલ્લાઓની ડિટેલ્સ આપણે યાદ રાખવાની છે, જે એક્ઝામમાં પૂછાતી હોય છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, વાવથારા જિલ્લો બનાસકાંઠામાંથી બનેલો છે. સૌથી વધુ જિલ્લાઓ અર્થાત 7 જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લા નીચેના પૈકી કયા છે? ઓપ્શન એ ખેડા, રાજકોટ, સાબરકાંઠા અને અમદાવાદ. આમાંથી આપણે 7 જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લા કયા છે તે કહેવાનું છે. ઓપ્શન એ 1 અને 3, ઓપ્શન 2 અને 4, ઓપ્શન સી 1, 2 અને 4 અને ઓપ્શન ડી
1, 2 અને 3. તો આનો આન્સર આવશે 1, 2 અને 4, કારણ કે ખેડા, રાજકોટ અને અમદાવાદ આ 3 જિલ્લા એવા છે કે 7 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. ચોથો જિલ્લો કયો છે? સુરેન્દ્રનગર, કે જે 7 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે, જે આપણે જોઈ ગયા છીએ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયા જિલ્લાની સરહદ નર્મદા સાથે જોડાયેલી છે? ઓપ્શન એ પંચમહાલ, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી તાપી અને ઓપ્શન ડી છોટાઉદેપુર. તો આનો આન્સર આવશે વડોદરા અને છોટાઉદેપુર. આ બંને જિલ્લા એવા છે કે જે નર્મદા જિલ્લા સાથે પોતાની સરહદ ધરાવે છે. તો આ જ ક્વેશ્ચનને આપણે 360 ડિગ્રી એનાલિસિસ સાથે સમજીએ, એટલે કે હેક્ઝાગોન મેથડ. આપણે હેક્ઝાગોન મેથડની મદદથી તમામ જિલ્લાઓના સરહદી જિલ્લા યાદ રાખવાના છે. તો સૌપ્રથમ જોઈએ હેક્ઝાગોન મેથડ એટલે શું. હેક્ઝાગોન મેથડ એટલે કે અહીંયા તમને જે આકાર દેખાય છે તે હેક્ઝાગોન છે. હેક્ઝાગોન એટલે કે ષટકોણ. આ ષટકોણની મદદથી આપણે તમામ જિલ્લાઓ યાદ રાખવાના છે. જ્યારે તમે તમારા બુકમાં શોર્ટ નોટ બનાવો ત્યારે આ જ હેક્ઝાગોન બનાવીને તેની આસપાસ તમારે જિલ્લા ઇન્ડિકેટ કરવાના છે અને આ જ ફોર્મમાં કરવાના છે કે અને આ જ રીતે આપણા ગુજરાતના મેપમાં પણ જિલ્લા આપેલા છે. તો સૌપ્રથમ જોઈએ કચ્છ જિલ્લો. તો કચ્છ જિલ્લાની આસપાસ આપણે જોઈએ તો પાટણ આવેલું છે, વાવથરાદ આવેલું છે, સુરેન્દ્રનગર આવેલું છે અને મોરબી આવેલું છે. તો આ રીતે કચ્છ જિલ્લાની આસપાસ વાવથરાદ, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી જેવા જિલ્લા આવેલા છે. નેક્સ્ટ જોઈએ બનાસકાંઠા. તો બનાસકાંઠાની આસપાસ આપણે જોઈએ તો વાવથરાદ, સાબરકાંઠા, પાટણ, મહેસાણા આટલા જિલ્લા આવેલા છે. તો જોઈએ નેક્સ્ટ પાટણ. તો પાટણની આસપાસ જોઈએ તો કચ્છ, મહેસાણા, વાવથરાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા વગેરે જેવા જિલ્લા પાટણની આસપાસ આવેલા છે. તો પાટણની આસપાસ સુરેન્દ્રનગર, કચ્છ, વાવથરાદ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લો આવેલો છે. નેક્સ્ટ વાત કરીએ મહેસાણાની. તો મહેસાણા જિલ્લાની આસપાસ પાટણ, ગાંધીનગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને અમદાવાદ આટલા જિલ્લા મહેસાણાની આસપાસ આવેલા છે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા મહેસાણા જિલ્લાની આસપાસ આવેલા જિલ્લાઓ છે. જોઈએ આપણે નેક્સ્ટ સાબરકાંઠા જિલ્લો. તો સાબરકાંઠા જિલ્લાની આસપાસ મહેસાણા જિલ્લો, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર આટલા જિલ્લા આવેલા છે. તો સાબરકાંઠાની આસપાસ આપણે જોઈએ તો બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી આવેલા છે. ત્યારબાદ વાત કરીએ ગાંધીનગરની. તો ગાંધીનગરની આસપાસ મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા આટલા જિલ્લા ગાંધીનગરની આસપાસ આવેલા છે. તો ગાંધીનગરની આસપાસ મહેસાણા, અમદાવાદ, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠા આવેલા છે. નેક્સ્ટ આપણે વાત કરીએ મધ્ય ગુજરાતની. તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા જિલ્લો સૌપ્રથમ. તો વડોદરા જિલ્લાની આસપાસ આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ખેડા, પંચમહાલ અને ભરૂચ આટલા જિલ્લા વડોદરા જિલ્લાની આસપાસ આવેલા છે. તો વડોદરા જિલ્લાની આસપાસ આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જેવા જિલ્લાઓ આવેલા છે. નેક્સ્ટ આપણે વાત કરીએ પંચમહાલ જિલ્લાની. તો પંચમહાલ જિલ્લાની આસપાસ ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર વગેરે જેવા જિલ્લા આવેલા છે. તો પંચમહાલ જિલ્લાની આસપાસ મહીસાગર, ખેડા, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લા આવેલા છે. નેક્સ્ટ આપણે વાત કરીએ અમદાવાદની. તો અમદાવાદ જિલ્લાની આસપાસ સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, મહેસાણા, ગાંધીનગર અને બોટાદ અને ભાવનગર આટલા જિલ્લા આવેલા છે. આમ અમદાવાદ કુલ 7 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, બોટાદ અને ભાવનગર. નેક્સ્ટ વાત કરીએ ખેડાની. તો ખેડા પણ 7 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. તો ખેડાની આસપાસ આપણે જોઈએ તો અમદાવાદ, પંચમહાલ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી અને મહીસાગર અને વડોદરા આટલા જિલ્લા ખેડાની આસપાસ આવેલા છે. આમ ખેડા કુલ 7 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર, પંચમહાલ, વડોદરા અને આણંદ. જોઈએ આપણે નેક્સ્ટ આણંદ. તો આણંદની આસપાસ આપણે જોઈએ તો અમદાવાદ,